हेलो હાલો कौन તમે पर्सन हाँ कौन मेरा बाप कहाँ से बे ऊपर से हाँ किधर किधर से भी है तू तेरी औकात में रह जा थोड़ा पहले अपना नाम तो बता तेरी माँ सुनने वाली है फिर अच्छा 10 दिन में तेरी माँ सुनने वाली है गोल्ड से तेरी माँ सुनने वाली है 10 दिन में क्या जय भीम હવે 12 તારીખે ગોંડલની અંદર આપણું જે સંમેલન છે એ સંમેલન ન થાય અને આ જે બનાવ બન્યો છે એ બનાવને સાથે રહીને જે લડવાવાળા વ્યક્તિઓ છે એ ભેગા ન થાય એટલા માટે સામ દામ દંડ ભેદના પ્રયોગો કરવાના ચાલુ થઈ ગયા છે. હાલ જ મને હમણાં અલગ અલગ 2-3 નંબર ઉપરથી ફોન આવ્યા. આપણે એલા ટ્રુ કોલરમાં આવે ને સ્પામ નંબર એવા, એમાંથી એક નંબર ફોન ઉપાડ્યો એટલે કોઈ હિન્દીમાં આપણે યાર વાત કરી અને ધમકી આપી છે 10 દિવસમાં તર ગોઠવાઈ જાય. રેકોર્ડિંગ મૂકું છું, સાંભળજો. બીજું કે ગોંડલની અંદર 12 તારીખે જે પ્રતિકાર સંમેલનની વાત થઈ છે, આપણે એ સંમેલનમાં કોણે કોણે આવવું જોઈએ? તો પહેલા તો એણે આવવું જોઈએ કે જેને માન્યવર કાંસીરામ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણા મહામાનવની વિચારધારાને લઈને ચાલતા હોય, એણે આવવું જોઈએ. સમાજ માટે જે રાત દિવસ લડતા હોય, જેને સમાજ માટે ગર્વ હોય, એણે આવવું જોઈએ. બીજું, જેણે જેણે ખોટી રીતે અત્યાચારોનો સહન કર્યા હતા અને હવે આ લડવાનો સમય આવી ગયો છે, તો આ અત્યાચાર સામે લડવા માટે આવવું જોઈએ. સમાજના દરેક વ્યક્તિને આજે હું આહવાન કરું છું કે 12 તારીખે આ સંમેલનમાં જરૂર આવજો. બીજું, હમણાં એક ભાઈનો ફોન આવ્યો, નંબર વિદેશનો છે, નાખું છું. વોટ્સઅપ કોલ કર્યો હતો પણ આપણે એને રેકોર્ડ કર્યો છે, એ નાખું છું. વાત તો બધી ઠીક છે કે એવી થઈ હતી, પણ છેલ્લા એના એવા શબ્દો હતા કે તમે 12 તારીખે ગોંડલ આવો જ છો ને તો જોઈ લેજો. એટલે આ ગોંડલની અંદર આપણે જે સંમેલન કરી રહ્યા છીએ, એ સંમેલનમાં કંઈક અલગ જ રંગ છે એવું પ્રતીત થઈ રહ્યું છે. અને આવું કરવાનું કારણ પણ બધા લોકો જાણે છે કે શા માટે થઈ અને આવું થઈ રહ્યું છે, મને શું કામ ધમકીઓ આપવામાં આવી રહી છે. માટે આપણે તો આ સંમેલનમાં આવીએ જ છે અને સંમેલન પણ કરવાનું થાય જ છે. ધમકીઓ આવતી હોય
તો ભલે આવતી, થાય શું? વધીને કાં તમે મારી નાખશો ને કાં હાથ પગ ભાંગી નાખશો. કાયદો કાયદાનું કામ કરશે, સમજનું કામ કરશે. પણ જે ખોટું થયું છે એનો વિરોધ કરીએ છીએ અને કરીશું. કાંઈ વાંધો નહીં, જે કાંઈ હોય તે 12 તારીખે ગોંડલના સંમેલનની અંદર મળીએ છીએ. ત્યાં સુધી જે આ 2 વ્યક્તિઓના ફોન આવ્યા હતા એ મૂકું છું, સાંભળો. અને હરેક વ્યક્તિને કહું છું કે સમાજનું ઋણ ચૂકવવાનો સમય છે, સમાજને એક થવાનો સમય છે, સમાજની સાથે રહેવાનો સમય છે. આજે ભેગા નહીં થાવ તો આવનારી પેઢી ગુલામ થશે અને આવનારી પેઢીને ગુલામ બનાવવામાં સૌથી મોટો ફાળો તમારો હશે. માટે આવો, સાથે મળીને લડીએ. આપણે કોઈની સાથે વ્યક્તિગત વાંધો નથી, પણ જે ખોટો અત્યાચાર થાય છે તેનો વિરોધ કરીએ છીએ અને કરીશું. તો મળીએ સંમેલનમાં. ત્યાં સુધી જય ભીમ. હાજી, જય માતાજી. જય માતાજી. વસંતભાઈ બોલો. હા, બોલું છું. કોણ? હું બોલું છું મૂડીથી. હા, કોણ બોલો છો? મેં તો આ ગણેશભાઈ નું ક્લિપ વાયરલ થાય છે. મેં રોજ ફોન કરી, શું તકલીફ છે આ બધું? કોને તકલીફ છે ભાઈ? હા, તમે ગયો અત્યારે તમારો ફેસબુક પર, યુટ્યુબ પર બધી ઠેકાણે જોઉં છું. નો બધું શું તકલીફ છે તમારા સમાજમાં, અમારા સમાજમાં શું છે, આ સમાજમાં તમારા સમાજમાં તમે કહો છો આ રીતના માર્યો છે નબળા વ્યક્તિને. હું બધું જોતો હતો તો આ શું આ બધું છે? તમને કઈ ખબર મેટર બારામાં કઈ? તમને બધી ખબર હોય તો જ તમે મને ફોન કર્યો ને ભાઈ. એટલે જ મેં તમને પૂછ્યું વ્યક્તિગત, તમને કઈ ખબર છે એટલી બધી? જય માતાજી. બરાબર. એટલે ખબરમાં તો આખા ગુજરાતને ખબર છે. ભાઈને માર્યો છે. હા, ગુજરાતને ખબર છે. હું પોતે વિદેશ છું ભાઈ. હા, મારું મૂળ ગામ મૂડી છે. હા, હું પ્રોપર વિદેશ રહું છું. હા. નંબરે તમને આવ્યો હશે, જોઈ લો તમે. બધું આ જે વસ્તુ બધું વિડીયો વાયરલ થાય છે, બધું આ જે મા બેન ની ગારું અમુક દે છે કોમેન્ટમાં, એ બધું જોઉં છું આ બધું. એટલે શું થયું છે તમને કઈ ખબર છે? કઈ વસ્તુ કઈ? તમે પત્રકાર છો, અમે સમજી ન્યૂઝ ના પત્રકાર કહેવાય તમે, ફેસબુક ના. તમે એવું સમજો છો? એટલે એ કારણે અમે પૂછી છીએ તમને. હું ન્યૂઝનો ફેસબુકનો પત્રકાર નથી ભાઈ. ગણેશભાઈ માર્યા છે એમને, બરાબર? કઈ કારણ હોય કઈ, આપણે તો હું ન્યૂઝ જ જોઉં છું. એટલે અમે તો આજ ભાઈને નંબર છે ફોન કરું, થોડુંક મને વિગત મળે. હાજી ભાઈ, એક ભાઈનો ફોન આવ્યો તો એ મને એ જ કહેતા હતા કે તમને ખબર છે કે એ ભાઈ માર્યા છે, તેનું કારણ શું છે? એનો કંઈક એમની વાંક વગેરે તો માર્યા નહીં હોય, પણ હું તો એનો વાંક દેખાડો ને. ફોન કર્યો, હું પેલા ફોન કર્યો તો કાલ પરમદિવસ મેં તમને ફોન કર્યો, તમે ક્યાંક કામમાં હતા. પાછો ફોન કરું, નવરો થયો એટલે વાંક સામે વાળાનો વાંક તો ખબર છે. હું ખબર છે, કયો નહીં ભાઈ. એટલે થોડીક ખબર છે. એટલે અમે પૂછ્યું, તમે પત્રકાર કહેવાય, હું પત્રકાર નથી ભાઈ. હું પત્રકાર નથી. ખબર હોય તો અમને કહો. હું પત્રકાર નથી, બરાબર. હું સામાજિક કાર્યકર છું, બરાબર. અને સમાજનો બનાવ છે એટલે સમાજ સાથે ઊભો છું. અને તમને જે કાંઈ ખબર હોય એ ખબર અમને આપો તો અમને ખબર પડે કે આમાં વાંક ક્યાંથી ચાલુ થયો અને કોનો છે.
ના એટલે સમાજ તો બધા તમારો દલિત સમાજ કહો તો રાજપૂત સમાજ કહો, બરાબર, કોઈ પણ સમાજ માટે બધા એક જ હોય વસ્તુ, હમ કોઈ પણ હોય, કોઈ પણ જ્ઞાતિ નીચેથી કરીને ઉપર કરતા જ્ઞાતિ આપણી જ્ઞાતિવાદ ક્યાંય આવે જ નહીં વસ્તુ. આ તો આપણે જે વસ્તુ જેમ તમે મેટરમાં પડ્યા તમારા સમાજમાં માટે, એમ અમારા સમાજ માટે અમે પડ્યા છીએ. જે વસ્તુ અમને ખબર છે એટલી અમને ખબર છે. તમારા સમાજ માટે તમે ડાયરેક્ટ ભલે તમારા ગામના હોય, આપણે તમારા ભાઈ હોય, ભલે અમારા જયરાજસિંહ ભાઈ હોય, સમાજના હોય, ગમે તે સમાજના હોય, તમારા સમાજના અમારા સમાજના હોય, પણ મેટર આપણને ખબર હોય. હવે જો હું સમર્થન કરવા જાઉં ગમે તેનું, હવે હું જયરાજસિંહ નું સમર્થન કરવા જાઉં તો હવે મને ખબર હોવી જોઈએ ને મેટર બાબત, તો હું વચ્ચે પડી શકું. પણ તમને આ બાબતે ખબર છે? તમને આ બાબતે ખબર છે? મને ખબર હોય ને, હું ભાઈ હું હા તો વિદેશ મને રહું છું. વિદેશથી અમને જો માણસ વિદેશ રહેતા હોય, વિદેશથી ફોન તમને આવતા હોય તો તમને એટલું તો ખબર હોવું જોઈએ ને વસ્તુ. હા તો પણ તો મને કયો ને તમે. હા મારે ઈ જ જો હું સવારનો ઈ જ વાટે બેઠો છું કે મને કોઈક જણાવે કે આમાં વાંક હકીકત કોનો હતો. હા તો ઈ તો તમે YouTube માં ચેનલ છો, તમે બરાબર ગમે તે હોય, ફેસબુક ના હોય, પણ તમે ક્યારના એમ તમે ક્યારના તમે ક્યાર ભાઈ સાંભળો, તમે ક્યારના તમે વાયરલ કરીને તમે YouTube માં ફેસબુક હા એ હું મૂકું જ છું, તમને થોડીક તો એવી ખબર પડે. પણ હું તમને ક્યારનો એક જ વાત કહું છું ભાઈ, ક્યારનો એક જ વાત કહું છું કે તમે એમ કહો છો કે મને ખબર છે, તો કયો નહીં, હું તમને ખબર છે. મને તો ખબર છે. હું હા પણ તો કયો. તમે બધા માણસોને ઉપસાવો છો, વસ્તુ તમારા સમાજને ઉપસાવો છો. તમે ઉપસાવીને તમે આખું તમે ન્યૂઝમાં જે ગોંડલમાં એક જો બેન બોલી હતી, બરોબર, બેન બોલ્યા હતા એ જયરાજસિંહ, એનું અત્યારે બહાર આવી ગયું છે. હવે પોતે શાંત થઈ ગઈ છે, પોતાને ખબર પડી ગઈ છે હું બોલી ગઈ છું તો મારી ગલતી છે, પોતે અફસોસ થઈ ગઈ છે. માણસ હા એ તો મને ખબર છે, બધા પોતપોતાની રીતે કરે છે. અત્યારે મને સાંભળો, અત્યારે મને ફોન આવ્યા, 2-3 ધમકીઓને ફોન આવ્યા, તને 10 દીમાં ઉપાડી લેવાનો છે, બરાબર? તમને હા હમણાં જ તો એવું કોઈ કે જ નહીં. જો હવે બરાબર એમ નહીં ઉપાડવા વાળા કોઈ એમ નો કે હું તને ઉપાડી લઈશ. ઉપાડવાને કોક તો સારું હોય ને કે જ ને ભાઈ તને ઉપાડીને ખા ખાતે ને મારી નાખી, કાપા કુટી કરી નાખી. કોક તો સમર્થન કરે જ તેને વસ્તુ, હર કોઈ જ્ઞાતિમાં હોય. પણ મને એટલી ખબર પડે, એક તો વાત હું ચોખ્ખું કહી દઉં, એક વાત તમને ચોખ્ખું કહી દઉં. હવે જે આપણે જે રાજુભાઈ હતા, બરાબર, જે બેન ની ગારું દેતા હતા બેન વિશે, હવે ગમે તે જ્ઞાતિ હોય એવું કોઈ વસ્તુ નથી. માર્યો હોય નો માર્યો હોય વાત અલગ છે. હવે કઈક કારણસર માર્યો હોય, ઉપાડ્યા હોય અહીંયાથી, ભલે જુનાગઢ થી આપણે ઉપાડી ગયા, ઉપાડીને ત્યાં ગોંડલ લઈ ગયા, ગમે ત્યાં લઈ ગયા, બરાબર, અહીંયા ગોંડલ નો લઈ ગયા, ગમે ત્યાં રાજકોટમાં લઈ ગયા, જુનાગઢ લઈ ગયા, ગમે ત્યાં લઈ ગયા. ઉપાડ કઈક મારે હું તમારા પાસે વાત કરું છું વ્યવસ્થિત, બરાબર, વ્યવસ્થિત વાત કરું છું. હવે તમને ગારાગોરી કરું, બરાબર, હવે આપણે બેન ઝઘડો થઈ ગયો, આપણે બે બાજાબુજી થઈ ગયા. હવે આમાં કોઈને ખબર નથી મેટર બાબતે, ફોનમાં, બરાબર, કે રીતના શું મેટર ચાલુ થઈ છે, શું નથી, બાજવાનું થઈ ગયું. એમાં બાજવામાં મા બેન ની ગારું આવી ગઈ. કઈક કારણ તો સર ગારું દઈ દીધી હોય, અચાનક નીકળી ગયું હોય. માણસ તો ભૂલ નો પાત્ર જ હોય બધે. હવે મારાથી ભૂલ થાય, તમારાથી ભૂલ થાય, માણસ બધાથી ભૂલ થાય. એ માણસ ઉપાડી ગયા, કઈક કારણ હોય ને ઉપાડવાના કારણ. પણ ઈ કારણ ઉપાડવાના હોય, હું એમ જ કહું છું, ભૂલ થઈ ગઈ હોય ભાઈ તો કારણ એનો મતલબ એવો નથી કે તમે ઉપાડીને તમારા ઘરે લઈ જાઓ ને મારો. એવો તમને કોણે છૂટ આપી દીધી? એવો કયો કાયદો તમને એમ કહે છે કે તમને કોઈ ગાળ દે એટલે એનું અપહરણ કરી લ્યો? એવો કાયદો કોઈ નામ નથી, પણ જે વસ્તુ જો તમે હું તમને કહું, બરાબર, એવો કાયદો નથી, બરાબર, હર કોઈ વસ્તુ કોઈ પણ વ્યક્તિ હોય, હવે તમે એ જગ્યાએ હોય તમે શું કરો? તમે એ જગ્યાએ હોય તમે શું કરો? તો તમે મેકી દો. એટલે મેં કીધું, પણ એમ નહીં, તો ન્યાન્ય બાંધી લેવાનું હોય ને. તમે કેમ એને ન્યા ઉપાડીને તમે અપહરણ કરીને લઈ કેમ જઈ શકો? કઈક કારણ હોય ને તારે લઈ ગયા હોય ને. તો પણ એ ગમે એવું કારણ હોય, ગમે એવું કારણ, એનો મતલબ એમ છે કે તમે કાયદો હાથમાં લ્યો. ભાઈ મારી પણ એવી તમારી યાર છે ને, હા એ બધું. હા તો પણ કારણ આપો. તમે જેમ તમને ખબર હોવી જોઈએ ને ભાઈ, બરાબર. હા પણ તમે કારણ આપો. ખોટી મારે અત્યારે જો ભાઈ તમારી યારે ચર્ચા કરવાનો મારી પાસે ખોટી ચર્ચા કરવાનો ટાઈમ જ નથી. તમને કારણ ખબર હોય મને કારણ આપો, બીજી કરો. બીજું કઈ નથી, હું તો કાયદેસર એમના માટે તો લડું છું, બરાબર, જે તમે જેમ લડો છો એમ હું લડું છું. હા તો પણ મને તમે એમ કહો છો, તમે ક્યારના ભાઈ એક વસ્તુ કહો છો
કે એ ભાઈને ઉપાડી ગયા કે માર્યો કે આમ લઈ ગયા, બરાબર, તો એનું કંઈક કારણ હશે ને, તો એ કારણ જ મારે જાણવું છે. તમારી પાસે હોય તો આપો. તમે લડો છો, તમને ખબર છે. તો તમને નથી ખબર ને? તમને નથી ખબર ભાઈ? મિત્ર, બીજી વાતો કરો માં, બીજી વાતો કરો માં. તમારી પાસે આ કારણ છે? તમારી પાસે આ કારણ છે કે આ સંજયને હું કામ ઉપાડ્યો? ઈ પૂછું, પણ તમારી પાસે આ કારણ છે? બતાવી દઉં બધાને, બરાબર? હા, બતાવી દઉં, બતાવી દઉં, બધાને બતાવી દઉં. તમને ખબર હોવી જોઈએ ને બતાવવા માટે. પણ તમને ખબર છે કે આ સંજયને હું કામ ઉપાડ્યો? તો ઈ મને તો ખબર છે. હા, તો પછી સીધી રીતે બોલો ને. તમને કરું જ નહીં ને. તો સીધી રીતે બોલો, હું કામ ઉપાડ્યો? તો હું કયું કારણ હતું? શું કારણ હતું તેનું ઉપાડ્યું? તમને ખબર હોવી જોઈએ ને. તમને ખબર છે? તમે વિડિયો વાયરલ હા, ઈ તો થાય જ, અને તમારોય થાય. અત્યારે ફોન કર્યો ને ઈ થાય. હે? હા, શું? અત્યારે તમે ફોન કર્યો ને ઈ હોત ને થાય. હા છે તો કઈ વાંધો નહીં. કઈ બરાબર, આપણી પાસે કારણ હોય ને તો કહી દો, બાકી ખોટી વાતો કરવાનો મારી પાસે ટાઈમ નથી ભાઈ. ખોટો વાતો નહીં, જે વાતું છે સત્ય છે ઈ. હા, તો હા, તો કાંઈ વાંધો નહીં. હો, જો કાયદાનું કામ કરશે, બરાબર, એમાં સત્ય કાયદાનું કામ કરશે, બરાબર, અને કાયદોનું કામ કરે, કાઈ નો થાય, એમાં કાઈ નો થાય. જે સત્ય છે ઈ જ થશે બધું. હા, તો ઈ જ વાત છે. દોડાદોડી કરો, કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર. તમે ગમે તેમ દોડાદોડી કરો તો કાઈ નો હા, થાય. વાંધો નહીં. વસ્તુ જે સત્ય છે તમને ખબર હોવી જોઈએ ને ભાઈ. હા, પણ તો તમને ખબર હોય તો કહી દો, ન ખબર હોય તો ખોટી પિંજણ કરો માં યાર મૂકી દો ને. પણ શું કામ માથાકૂટ કરો છો? એમ નહીં, તમે વિડિયો વાયરલ કરો એટલે તમને કેવું પડે ને અમારે વસ્તુ. હા, તો કહી દીધું. એમની ભડકાવો છો, બધા પબ્લિકને ભડકાવો છો. પબ્લિકને ભડકાવવાની વાત આવે જ નહીં ને. પબ્લિકને શું લેવા ભડકાવવા જોઈએ આપણે? કોઈ ને શું લેવા ભડકાવવા જોઈએ? કોઈ પણ સમાજ હોય, ઇતર સમાજ હોય, કોઈને ભડકાવતો નથી ભાઈ. જે છે ને એ કહે છે. છે ઈ છે કહો છો, બરાબર, પણ પબ્લિકને યુટ્યુબમાં, ફેસબુકમાં બધી ઠેકાણે ભરતા હોય. એક ઓલી મેડમ હતા, બરાબર, ગોંડલ વિશે જીતી બોલ્યા, બરાબર, ઈ ભડકાવવાની વાત છે. સત્ય છે ઈ બતાવો ને, સત્ય છે ઈ બતાવો. હા, તો પણ તો તમે બતાવો ને. ક્યારનો એક જ વાત પૂછું છું મારા વાલા, ક્યારનો એક જ વાત પૂછું છું. તમે એમ કહો છો કે મને ખબર છે, તો કયો ને. શું ખબર છે તમને? અમને ખબર છે તારે તમે બોલી છે. હા, તો પણ જે ખબર છે એ કયો, બીજી કરો માં. ખબર હોય તો અમે બોલતા હોય. જો તમને ખબર હોય ને ભાઈ, સાંભળો, તમને ખબર હોય ને કે સંજય સોલંકીને ગણેશ જાડેજાએ શા માટે કિડનેપ કર્યો, એમાં સંજય સોલંકીનો આ વાંક હતો, એ ખબર હોય ને તો મને કહી દો, બાકી આપણે વાત કરવાની નથી થતી. ના, એટલે તમે એમ વસ્તુ છે, હું તમને ઈ જ કહેવા માંગુ. તમને એ ખબર છે? મને ખબર હોય તો હું તમને કહું. તમને નથી ખબર ને? કરીને હા, ભાઈ હું કહું છું ક્યારનો કે હું વિડીયો વાયરલ કરું છું મારા સમાજ માટે ભાઈ. ખોટી લપ નહીં, હું એક જ વાતમાં જવાબ દઉં છું. ખોટી લપ નહીં, એક જ વસ્તુની વાત છે. તમને ખબર છે કે સંજય સોલંકીને ગણેશ જાડેજાએ કિડનેપ શા માટે કર્યો? સંજય સોલંકી એવું શું કીધું હતું કે ગણેશ જાડેજાને સંજય સોલંકીને કિડનેપ કરીને લઈ જવો પડ્યો? આખા વસ્તુ ખબર છે તમને? તમે 12 તારીખે તમારે આવવાનું છે ને, મિલન છે ને, બરાબર, અહીંયા જવાબ મળી જશે તમને, બરાબર. તમે 12 તારીખે આવો જ છો ને? વાંધો નહીં. હો ભાઈ, 12 તારીખે આવો છો ને તમે? હા, વાંધો નહીં. હા, તો 12 તારીખે આવો છો ને? 12 તારીખે મળી જશે તમને જે હોય, બરાબર. વાંધો નહીં. તમે જો એ રીતના જો વિડીયો તમને પોતાને ખબર પડશે ભાઈ. એ ભાઈ, તો હા ભાઈ, હવે પબ્લિકને ભડકાવો છો, એ બંધ કરો. એ વાંધો નહીં. હો ભાઈ, ભડકાવો નહીં. પબ્લિક એ ભાઈ, હા, વાંધો નહીં. પબ્લિક બધા આભાર.